ચાલો ચા પી લઈ. નિશુબેન ને મમ્મી ને રજા હે 2 દી ની. મારી હારો હાર એને ગુઠલી માર લીધી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જઈશો? તો આજ નવા બ્લોગમાં પાછા આવી ગયા છીએ. હજી સવાર થઈ છે ને 7:30 વાગી ગયા. ચા બની ગયો અને એટલે બની ગયા એટલે ખાઈ લઈ. તો નાસ્તો વાસ્તો કરી લીધો અત્યારે તો આવડીયા કરે છે નાસ્તો. કેટલી રોટલી ખાઈ હતી? એક જ ખાલી. વાંધો નહીં. નિશુની શું કરે જોતા રહી. પૈસા શેના પૈસા? શું કરે? હું જોઉં આ ડબી ઓનલાઈન મગાવી તો કેદુની બંધ પડી છે, તો અત્યારે ચાલુ થઈ છે. ટાઈટ લાગે કે નથી લાગતી? બહુ લાગે. બહાર નીકળ મને. હમણાં વાકી વારી ગઈ. હમણાં હું પડવાની હતી વા લાગી ઉપર ટાઈટ લાગતી હતી ને. તો હવે આપણે આમ જઈ હું હે ટાઈટ લાગે છાવતરીએ છીએ ઘરે. હવે કામે હમણાં જવાના હે. હવે કામે જવાનું કામ ખરીદ્યું ને હવે કામે જવાના છે. અને કે કાંઈ બહુ હોય મગર કે કાંઈક બહુ આગળ કામે ગયા પછી આવીશું આગળ. બાય. A few moments later. હાલો ફેમિલી, કેમ છો? અત્યારે કામેથી આવી ગયા છીએ અમે. અને હજી તો ખાવા પીવાનું બાકી છે ને હજી નાવાનું બાકી. એટલે નાઈ ધોઈને પછી મળીએ. કામેથી આવી ગયા ને શનિવારે, એટલે મારે શનિવારે હિસાબ થાય. એટલે શનિવારે જ્યારે કે એટલે હિસાબ થયો અને હિસાબમાં કેટલા પૈસા આવ્યો બતાવો. એટલા એવા આયા કઈક 25 જેવા આયા. અને એમાં અમે પેટ્રોલ નાખ્યું. એટલે અત્યારે મેં પેટ્રોલ નાખ્યું 2500 જેવા પૈસા આવ્યા. અને પેટ્રોલ નાખ્યું કંઈક 300 રૂપિયાનું. કાલ પછી રવિવાર તો ક્યાંક જાઉં. સોમવારે રજા એટલે ક્યાંક જાઉં. અત્યારે તો હવે નાઈ લીધું એનું તૈયાર થઈ ગયો. બધું ઓળવ્યું, કપડા બદલાવ્યા. અત્યારે લગન ઓલી ગીચું શાંતિથી તૂટી ગયું હતું. એટલે અને ખાવામાં શું છે જોઈ લે. શું બનાવ્યું? સેવ ટમાટાનું શાક ને રોટલો, મરચાં રોટલો રોટલો બનાવ્યો. તો અત્યારે ખાઈ લઈ પછી કઈ બ્લોગ બને. તો હાલો ફેમિલી, આને પાયલ મેડમે ચા બનાવી નાખ્યો તો હવે ચા પી લઈ. હું કઈ કેવા માંગો હું જોવો હાય બીજું? હાલો ચા પીવા એમ. બીજું કાંઈ કેવું નથી. 6 વાગી ગયા હે. આપણા મમ્મી આવી જાહે. પાણી મેકવું છે ગરમ. અત્યારે ટાઈટ કેવી લાગે ને? ટાઈટ ને ઠંડો પવન કેવો બહાર હે એ તો જોવો જરીક પેલા. વરસાદ પડ્યો ખબર છે? રાજકોટમાં વરસાદ પડ્યો હિસાબે ટાઈટ લાગે. હા, તો રાજકોટ ને ગોંડલ 2 ભાઈઓ હે તો એની અસર અહીંયા થાય છે. એટલે જ ટાઈટ હોય. હજી તો જો 6 માં 5 ની વાર હે ને તોય ટાઈટ હોય. એવી હરુચવા મંડી એવી ટાઈટ છે. એટલે ગરમ ગરમ ચા પીને ટાઈટ ઉડાડી દેવાય. તો હાલો ચા પી લઈ. ચા બનાવ્યો હોય પી લઈ પછી કઈ કન્ટિન્યુ કઈક કરી. તો અત્યારે ટાઈટ અત્યારમાં આવવા માંડી અને 6 વાગી ગયા. એટલે અમે જાકેટ પહેરી લીધું હોય અને આવડિયા શું કરો? હા મમ્મી ને એના હાથ કેટલા ગયા? 6 ની 15 થાય તો આવે. પણ નક્કી ન હોય ક્યારે આવે. વેલા આવી જાય, કોક વાર મોડા આવી જાય. તો મમ્મી ની અત્યારે આવી ગયા ને. અને નિશુબેન હે ને અત્યારે શું કરીને એવા જોઈ લ્યો. આ શું કરીને હોળી રમી નહીં. કોની આવ્યું? શિવી આયરે કી છે? મારા મામાની છોકરી છે. મારી હારે કામે આવે છે. એને મને હે ને અગરબત્તી કલર લગાડી દીધી તો મને લગાડી ગઈ. તો
અત્યારે ઈ હોળી રમીને આવી છે. હોળી પેલા અત્યારે હોળી રમીને આવી. અત્યારે હજી હોળી ની તો હજી 2-3 મહિના વારે તો હોળી રમીને આવી. જોઈ લો કેવી મજા આવી રમવાની. મને તો ખબર હતી ને લગાડી હોય કે ના હું એને ન લગાડી દેતા અમે મને પછી સોફા મામી લગાડી દીધી. તો આજે અત્યારે તો ખાવાનું બની ગયું અને 7:30 થઈ ગયા છે અને ખાવાનું અત્યારે બની ગયું છે. આ અત્યારે મોબાઈલમાં સિરિયલ જોવે છે. સિરિયલ જોતી જોતી રાંધશે. આ રોટલો બનાવે છે. એની હાટું ખીચડી બનાવી, રોટલી બનાવી. પેટમાં દુખતું અને ખાવામાં તો શું બનાવ્યું? ગુવારનું શાક હજી પણ રસો રહી ગયો થોડોક. હા, રસો રહી ગયો. રસો વઘાર છે ને એવું છે ને બહાર હા, રસો બહાર છે એવું કરશે. અત્યારે રોટલા જો તબી બોલાવે અને અત્યારે મમ્મીને એને શું બનાવે છે આપણે જોતા હોય. શું બનાવે? અહીંયા તો થેપલા જેવું કઈક દેખાય છે. હે થેપલા બનાવું આ ભાગે ખાવાનો આવ્યો. ભૂખ લાગી. મમ્મી છાશ બનાવે છે નાની દેગડીમાં. કરના મમ્મી છાશ બનાવે. આમ આજી કરતી ને હમણાં ચટણી બનાવતા હતા ને હવે છાશ સલાહ. હા તો નિશુબેન ને મમ્મી ને રજા હે 2 દી ની. મારી હારો હાર એને ગુટલી માર લીધી. હારો હાર ઓવાર અમારે રજા રાખી હતી. ઈ નથી જવાના. જો નિશુબેન હજી ગાલમાં કલર છે ના એ તો હજી રહી ગયો હે. પાકી હોળી રમીને આવ્યા હે. હવે હોળી ઉપર રમવાનું નહીં. કાલ વાડી આવો ની. મમ્મી કામ સીધા સીન કરશે. કાલે ઘરે આવીશું તો ક્યાંથી આવા. કાલે અમે જવાના છીએ વાડીએ ને પછી ત્યાં બ્લોગ બનાવવાના છીએ. મજા આવી છે વાડીએ જવાનું. ત્યાં બધું હે, બધું કેરીન બેરીન બધું હે. મોટા મોટા આંબા હે ને વાડીમાં ઘઉં હે ને બધું એવું બધું હે. એટલે અમે જવાના છીએ. અને આજે તો આ સિરિયલ જ જોવે છે ને ખાતી જાય ને બનાવતી જાય ને પડીકું એટલામાં જ ક્યાંક હશે જોર્યું હે ને. એટલે 2 ઘરમાં ખાવા પીવાનું તો ચાલુ જ હોય. હજી અહીંયા 2 પડીકા તો પડ્યા જો. આ વેફર ના ચોકલેટ સ્નેકર ચોકલેટ હે. એટલે ખાવા પીવાનું તો ચાલુ જ રહે છે. કાલ જાડી થતી જાય છે. લગ્ન પેલા એટલી બધી નથી પણ હવે થતી જાય છે ટમટોલ. અને કાલ ક્યાં જવાનું? જામ થઈ જાવ છે. કાલ ક્યાં જવાનું? વાડીએ જવાનું. વાડીએ જવાનું બહુ મજા આવી છે કાલના બ્લોકમાં. તો બ્લોક પૂરો કરી છે અમે. અને કાલના બ્લોકમાં વાડીએ જવાના. અમે વાડીએ જઈને વિડીયો ઉતારવાની. એટલે મજા આવી છે કાલની વાડીએ જઈશું ને. એટલે ત્યાં બધું મસ્ત મસ્ત હે ને કેરીના આંબા બધું છે. એટલે ત્યાં કાલના વિડીયોમાં બહુ મજા આવી છે. અને તમે ચેનલ ઉપર નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય માતાજી. બાય બાય. ટાટા. સી યુ. થેન્ક્સ ફોર વોચિંગ.